Now, to take this celebration forward, it is my privilege to invite a person whose vision and guidance has been driving force behind every success of Premanand Vidya Mandir. A mentor, a guide, and an inspiring leader who believes that education is not just about books but nurturing the curiosity, creativity, and character. Today, he will share his thoughts and extend a warm welcome to mark the beginning of this auspicious celebration. Ladies and gentlemen, please put your hands together in welcoming our director, Dr. Matang Purohit sir, for welcome speech. જેમના સાનિધ્યમાં પ્રેમાનંદ એજ્યુકેશન કેમ્પસ ચાલી રહ્યું છે એવા દેવાધિદેવ બિલનાથ મહાદેવના ચરણોમાં વંદન કરીએ. સદગુરુદેવ પૂજ્ય શ્રી મુક્તાનંદજી બાપુને વંદન કરીએ. તેઓ આજે એક અન્ય કાર્યક્રમને કારણે આપણી વચ્ચે ઉપસ્થિત નથી રહી શક્યા અને એમણે આપણને સૌને આશીષ આપ્યા છે. એવી જ રીતે વડીલ પ્રખર શિક્ષણવિદ શ્રી ગીજુભાઈ બરાડ સાહેબ પણ ગઈકાલના કાર્યક્રમમાં ઉપસ્થિત હતા. આજે એ પણ જે છે એ આપણી વચ્ચે ઉપસ્થિત નથી. એમણે પણ આપણને શુભેચ્છાઓ પાઠવી છે, આશીર્વાદ આપ્યા છે. પ્રેમાનંદ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના એન્યુઅલ ફંક્શનમાં આજના આપણા ચીફ ગેસ્ટ, આપણા બેબાક ધારાસભ્ય, આપણા લોકલાડીલા ધારાસભ્ય શ્રી સંજયભાઈ કોરડિયા, એમની સાથે જુનાગઢ ભાજપ પ્રમુખ શ્રી ગૌરવભાઈ, વડીલ શ્રી જીતુભાઈ ભીંડી, વડીલ શ્રી કાઠી સાહેબ, અમિતભાઈ જોશી સાહેબ, ચેતનભાઈ, યોગીભાઈ, જાવિયા સાહેબ, મંચાભિમુખ બેઠેલા પણ મંચસ્થ સ્થાન શોભાવી શકે એવા અનેક મહાનુભાવો, આદરણીય વાલીઓ, વિદ્યાર્થી મિત્રો, આજના આ એન્યુઅલ ફંક્શન અભિવ્યક્તિમાં આપ સર્વેનું ખૂબ ખૂબ સ્વાગત છે. અ વેરી warm welcome to all of you. Today is a very proud and memorable day for our school. The annual day, Abhivyakti. Dear friends, Abhivyakti is not just a celebration. It is a reflection of our journey, our hard work, and our achievements and dreams for the future. મિત્રો, મને જણાવતા પણ ખૂબ ખૂબ આનંદ થાય છે. આઈ એમ એક્સ્ટ્રીમલી હેપી ટુ શેર કે આ વર્ષ દરમિયાન વિદ્યાર્થીઓએ અનેક સિદ્ધિઓ હાંસલ કરી છે. હું પંડિત સાહેબને પણ વિનંતી કરીશ, પંડિત સાહેબ મંચ પર આપનું સ્થાન શોભાવે પ્લીઝ. પંડિત સાહેબ માટે તો વાલા વાલી મિત્રો અને વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ સ્કૂલ જે છે એ સ્કૂલનું સામાન્ય રીતે આજના સમયની અંદર કેવી રીતે આપણે મૂલ્યાંકન કરતા હોઈએ છીએ. આજે આ વાત કરવી મને એટલે પણ ગમશે કે જુનાગઢની ખૂબ જ સારી સારી શૈક્ષણિક સંસ્થાઓના સંચાલકો પણ અત્રે ઉપસ્થિત છે. અમારા લોકોની પણ વારંવાર એ ચિંતા હોય છે ઘણી વખત કે ભાઈ મૂલ્યાંકન એટલે શું, તો કે માર્કશીટ. મૂલ્યાંકન એટલે શું, તો કે માર્કશીટ. કોઈ પણ ને કહો કે ભાઈ તારે કેટલા ટકા આવ્યા, તો કે આટલા ટકા આવ્યા એટલે એ હોશિયાર. પણ જ્યારે જીવનની સફળતાની વાત કરવામાં આવે છે ત્યારે શું આવું બને છે? મારે જવાબ નથી આપવો, તમને ખ્યાલ જ છે. પણ તેમ છતાં એ વાત તો સાચી છે, વિદ્યાર્થીઓને પર્સન્ટેજ તો જોઈએ. જ્યારે પર્સન્ટેજ જોઈએ અને પર્સન્ટેજની રિઝલ્ટની વાત કરીએ છીએ ત્યારે આપણા એકેડેમિક અચીવમેન્ટની પણ
મને ડિક્લેરેશન કરતાં ખૂબ જ આનંદ થાય છે કે સ્ટાન્ડર્ડ 10th અને 12thની અંદર માર્ચ 25ની જે એક્ઝામિનેશન હતી એમાં પ્રેમાનંદ સ્કૂલે ખૂબ જ સારું પરફોર્મન્સ આપેલું હતું. 95% પ્લસ રિઝલ્ટ ઇન સ્ટાન્ડર્ડ 10th, 100% રિઝલ્ટ ઇન 12th કોમર્સ and near about 90% result in 12th science achieved by our dear students. And this success motivates us to aim even higher for the examination of 2026. Dear friend, in this 21st century, education is not just limited to textbooks and examinations. It is something different. Today, skills, values, and innovation are equally important for the development of career of a child. Therefore, Premanand School, Premanand Gujarati medium as well as English medium, both school, believes in holistic development. Holistic development means development of mind, body, and character. Keeping pace with changing times, we have introduced STEM education, robotic learning, scientific projects, and experiential learning in our curriculum. Through robotic and STEM education, students learn critical thinking, problem solving, teamwork, creativity, so many things. And especially in today's life, all these things are very necessary to develop career in engineering, in technology, as well as in research. For India's development, ભારત જે 2047 કે 50ની જે આપણે વાત કરીએ છીએ એની અંદર સંજયભાઈ આપના માધ્યમથી અમે સરકારને ચોક્કસ કહેવા માંગીએ છીએ કે હજી એજ્યુકેશનમાં રિસર્ચને વધારે મહત્વ આપવાની જરૂર છે. અહીંયા બેઠેલા તમામ શિક્ષણ શાસ્ત્રીઓ આના સાથે સહમત થશે. આપણું એજ્યુકેશન સિસ્ટમને રિસર્ચ ઓરિએન્ટેડ બનાવવાની જરૂર છે અને આપણે પ્રેમાનંદ સ્કૂલ ખાતે વર્ષ દરમિયાન એવા કેટલાક પ્રોજેક્ટ રજૂ કરીએ છીએ જેમાં બાળક જે છે એ કંઈક રિસર્ચ કરે છે અને પોતાની વાતને રજૂ કરે છે. સંજયભાઈ અત્રે ઉપસ્થિત છે, એમના જ હાથે પ્રથમ સત્રની અંદર અહીંયા આપણે એક સાયન્સ લેબ ઇનોગ્રેટ કરેલી, આપને યાદ હશે. એ લેબની અંદર અત્યારે વિદ્યાર્થીઓ ખૂબ સરસ પ્રોજેક્ટ કરે છે અને આવી જ રીતે પેરેન્ટ્સને એમ થાય કે સ્ટેમ એજ્યુકેશનની શું વાત કરે છે. તમારા સ્ટુડન્ટ્સ, તમારા બાળકો જે છે એ એવરી મંડે અને ટ્યુસડે 6 to 9 સ્ટાન્ડર્ડની વાત કરું છું, જે એક સ્પેશિયલ લેક્ચર ભરે છે એ છે રોબોટિક એજ્યુકેશન, એ છે સ્ટેમ એજ્યુકેશન. Today world is talking about sustainable living. Today world is talking about eco-friendly life system. મને એ પણ જણાવતા આનંદ થાય છે કે બાળકોને અભ્યાસની સાથે સાથે અમે આવું પણ કંઈક શીખવી શકીએ છીએ. From last few years, we are organizing eco-friendly ગણપતિ મહોત્સવ. વિદ્યાર્થીઓ માટીના ગણેશ બનાવે છે, લઈ આવે છે. આ વર્ષે 500+ students participated in this thing. But from this year, અમે એક એની અંદર નવું કર્યું અને એ કે એક વર્કશોપ કર્યો કે જેની અંદર બાળકોને શીખવવામાં આવ્યું, વાલીઓને શીખવવામાં આવ્યું, સમાજના અન્ય લોકોને પણ એમાં ઇન્વાઇટ કર્યા હતા કે માટીના ગણપતિ બને કેવી રીતે. અને આના દ્વારા માત્ર ગણપતિ પૂરતી વાત નહીં પણ આવા કેટલા પ્રોબ્લેમ છે એના વિશે પણ વાત કરવામાં આવે છે, એ લોકોને સમજાવવામાં આવે છે. મિત્રો, આજનો સૌથી મોટામાં મોટો પ્રોબ્લેમ બાળકો માટેનો કોઈ હોય તો ધેટ ઇઝ મોબાઈલ. સૌથી મોટામાં મોટો પ્રોબ્લેમ હોય. અનેક પેરેન્ટ્સનો એ પ્રશ્ન છે, જો બધાના મોઢા હલવા માંડ્યા, માને જ નહીં. અત્યારે આપણા પણ કેટલા બધાના હાથમાં મોબાઈલ હશે. મોબાઈલની વાત આવે છે ત્યારે જીતુભાઈ મને કહેવાનું મન થાય છે કે આ વર્ષે આપણે કૃણાલભાઈને બોલાવી અને સ્પેશિયલ પેરેન્ટિંગ ઉપર સેમિનાર કરેલો અને મોબાઈલ અવેરનેસ ઉપર સેમિનાર કરેલો. ગાંધીનગરથી આ વિષયના એક્સપર્ટ વ્યક્તિને જે છે એ બોલાવી અને આનો સેમિનાર કર્યો. તો મારી વાતમાં વચ્ચેથી મને કહેતા આનંદ થાય છે કે અત્યારે જ માનનીય શ્રી જીતુભાઈ ભેંડી જે છે એણે આપણને લગભગ 10 જેટલા પેરેન્ટિંગ ઉપરના પુસ્તકો ભેટ આપ્યા છે.
સ્કૂલને એકવાર જોરદાર તાલીઓ એમના માટે. અને ભવિષ્યની અંદર પણ એમણે કીધું કે ભાઈ વધારે પણ જોઈએ તો કહેજો. થેન્ક યુ વેરી મચ જીતુભાઈ ભિંડી એન્ડ ભિંડી જ્વેલર્સ. મિત્રો, ડ્યુરિંગ ધ યર 25 plus curricular and co-curricular activities have been completed in the school. And in this, 800 plus students participated. And this kind of activities, how this kind of activities are important. Now listen that carefully. By participating in this such kind of activities, students are able to find their skills. આમની અંદર પાર્ટિસિપેટ કરતા રહેવાથી બાળકને પોતાની અંદર રહેલી સ્કિલ, પોતાની અંદર રહેલી શક્તિને જાણવાનો મોકો મળે છે, આત્મચિંતન કરવાનો, આત્મશોધન કરવાનો મોકો મળે છે. એટલે લગભગ 800 જેટલા ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના જે બાળકો છે એમણે જુદા જુદા સમયે પાર્ટિસિપેટ કરી અને બહુ જ સરસ કામ કર્યું છે. સરકાર પણ આજના સમયની અંદર સ્પોર્ટ્સ એક્ટિવિટીઝને ખૂબ જ ઇમ્પોર્ટન્સ આપે છે. So different kind of government organizations, they organized various games, various activities. And so many students, a huge number of students from Premanand School participated in that. And 77 students in various games, they won. And some of them are going to present themselves even at state level. It is really a good thing. આજના સમયની અંદર નેચર, પ્રકૃતિ, આનું પણ એટલું જ મહત્વ છે. એન્ડ વી આર ઓલ્સો ટ્રાઇંગ ટુ મેક આર ચિલ્ડ્રન અવેર અબાઉટ ધ નેચર ટુ. Recently 90 students learned to love nature from a camp in which they stayed in the jungle for one night. 90 બાળકોને એવા એક કેમ્પની અંદર મોકલ્યા હતા કે જ્યાં એ લોકો જંગલની અંદર એક રાત રહ્યા અને એણે કુદરત જે છે એનું પણ જીવનમાં મહત્વ છે. આ 4 દિવાલોની વચ્ચેથી બહાર કાઢવા બહુ જરૂરી છે મિત્રો, તો ઓટોમેટિક મોબાઈલ છૂટી જશે. જ્યારે આ બધી વાત કરીએ છીએ ત્યારે પ્રખર શિક્ષણ શાસ્ત્રી અને અમે ગૌરવ સાથે જ કહીએ છીએ કે અમારા ચેરમેન શ્રી ગીજુભાઈ ભરાડ સાહેબ, એની વાતને આપણે કેમ ભૂલી શકીએ. એમણે કીધેલું છે, એમને એક વખત કોઈએ પૂછ્યું ઘણા વર્ષો પહેલા કે સાહેબ આજના સમયમાં શિક્ષણ કેવું હોવું જોઈએ. એમણે કીધું કે એવું શિક્ષણની આજને તાતી જરૂરિયાત છે કે જેની અંદર વેદથી વેબસાઇટ સુધીનું શિક્ષણ પ્રાપ્ત થઈ શકે. ઉપનિષદોથી ઉપગ્રહ, સેટેલાઇટ, ઉપનિષદથી ઉપગ્રહ સુધીનું શિક્ષણ પ્રાપ્ત થઈ શકે. અને જે લેવા માટે બાળકો ખૂબ જ તમારી પાસે જીદ કરે છે એવા રમકડા, એ રમકડાથી રોકેટ સુધીનું શિક્ષણ પ્રાપ્ત થઈ શકે. આ વાત ઉપર એણે ખૂબ જ ભાર મૂકેલો હતો. હવે તમને આના ઉપરથી ખ્યાલ આવે કે રમકડાનું કેટલું મહત્વ છે. બટ ઇટ ઇઝ નેસેસરી ટુ ચૂઝ ટોયસ, એજ્યુકેશનલ ટોયસ, જેમાંથી બાળક કંઈક શીખી શકે છે એવું લેશો, ચોક્કસ ફાયદો થશે. બટ વેન વી આર ટોકિંગ અબાઉટ વેદ ટુ વેબસાઇટ, વેન વી આર ટોકિંગ અબાઉટ ઉપનિષદ ટુ ઉપગ્રહ, વેન વી આર ટોકિંગ અબાઉટ રમકડાથી લઈ અને રોકેટ સુધીની વાત કરીએ છીએ, એટ ધેટ ટાઈમ વી આર ટોકિંગ અબાઉટ ધ ટેકનોલોજી. એન્ડ ટેકનોલોજી ઇઝ નોટ ઓલવેઝ પીસફુલ. સો ટેકનોલોજી વિધાઉટ વેલ્યુ ઇઝ ડેન્જરસ. જો તમે ટેકનોલોજી શીખવાડી દેશો પણ એને ગુણ સંપન્ન નહીં બનાવો બાળકને, એના હૃદયમાં માનવતા નહીં જાગતી હોય, તો એ વસ્તુ પાકી છે કે આતંકવાદી બનાવવાના કેમ્પ કરવાની કોઈ જરૂર નહીં પડે. એટલે બાળકને શિક્ષણની સાથે, ટેકનોલોજીના એજ્યુકેશનની સાથે, માર્ક્સની સાથે વેલ્યુ એજ્યુકેશન ઇઝ ઓલ્સો વેરી ઇમ્પોર્ટન્ટ. એન્ડ ધેટ ઇઝ વાય our Premanand School strongly focuses on sanskar, discipline, respect, empathy and responsibility. From our morning prayer to various kind of activities in the school, your child is learning all these things. My dear parents, my biggest strength is your trust and cooperation. When parents and teachers work as a team, children achieve excellence with confidence. School and home
School and home together can shape a child's best future, dear friends. જ્યારે આપણે આ બધી વાત કરતા હોય ત્યારે અમારા શિક્ષકો વિશે પણ મને કહેવાનું મન થાય છે. જુદી જુદી ઘણી બધી પ્રવૃત્તિઓ દ્વારા ટીચર્સ જે છે એ સતત અપડેટ રહેવાની કોશિશ કરે છે. હેન્ડ રાઇટિંગ ઇમ્પ્રુવમેન્ટના પ્રોજેક્ટ્સ હોય, એક્સ્ટ્રા ક્લાસીસની વાત હોય, ટ્રેનિંગની વાત હોય, ઓલિમ્પિયાડ્સની વાત હોય, એક્ટિવિટી બેઝ લર્નિંગની વાત હોય, તમારા બાળકને પર્સનલ કાઉન્સેલિંગની વાત હોય, બધાને સમજાઈ જાય છે, પણ એને મેથ્સની અંદર આ સમજાતું જ નથી, પછી ડરે, પૂછે નહીં. આવા તમામ સમયે જે છે એ ટીચર્સ દે આર ફોકસિંગ પર્સનલી ઓન યોર ચાઇલ્ડ. મને ગર્વ સાથે કહેવાનું ગમશે, તમે લોકો એના અનુભવી પણ છો, કે તમારા બાળકનો ટીચર એ તમારા બાળકના ટીચર પાસે પ્રેમાનંદ સ્કૂલના એક એક શિક્ષક ઉપર મને એટલો ભરોસો છે કે હું અત્યારે ગેરંટી સાથે કહી શકું કે એને તમારા બાળકના કેવાયસીની બધી ખબર છે. અહીંયા કેવાયસી એટલે કસ્ટમરની જગ્યાએ ચાઇલ્ડ કરી નાખજો. એ પોતાના જે સ્ટુડન્ટને ભણાવે છે એનું ટોટલ ઓબ્ઝર્વેશન એમની પાસે હોય છે. મુક્તાનંદજી બાપુનું એક ખાસ સૂત્ર છે, આપણને બધાને ઉપયોગી છે. પૂજ્ય બાપુની આ વાત તમામ લોકોને, વાલી હોય, વિદ્યાર્થી હોય, અહીંયા બેઠેલા મહેમાનો હોય, બધા માટે. બાપુ ખૂબ આત્મવિશ્વાસથી કહે છે, સક્સેસ ઇઝ યોર બર્થ રાઇટ. સફળતા એ તમારો જન્મસિદ્ધ અધિકાર છે. પણ એના માટે 3 શરત મૂકે છે મિત્રો. એના માટે 3 શરત મૂકે છે. પહેલું એ કહે છે કે ડ્રીમ બિગ, સપના ઊંચા જુઓ. હવે આપણે સપના ઊંચા જોતા હોય છોકરાઓ, તો આપણે શું કહીએ? મારે બોલવું નથી, સપના જોવા દો, સપના ઊંચા જુઓ. ડેડિકેટેડ હાર્ડ વર્ક, સખત મહેનત જરૂરી છે. એન્ડ વેલ્યુઝ, ગુણો. જેની અંદર આ ત્રણેય વસ્તુ હશે, સફળતા એના કદમ ચૂમશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. સો બી ક્યુરિયસ, આસ્ક ક્વેશ્ચન્સ, લર્ન ન્યૂ સ્કિલ્સ, માય ડિયર ફ્રેન્ડ્સ. જ્યારે આ જ વાતની આપણે વાત કરીએ છીએ ત્યારે આપણને એમ થાય કે અહીંયા એક સરસ મજાનો પ્રોગ્રામ છે, અમારા બાળકો આના ઉપર ડાન્સ કરશે, કેટલું સરસ મજાનું. હવે એને ડાન્સ આવડી ગયો, અહીંયાથી કોઈ સાયન્સનો પ્રેક્ટિકલ કર્યો એને આવડી ગયો, કોઈ એક ટેસ્ટની અંદર એને પૂરેપૂરા માર્ક આવી ગયા 100%, એટલે એ સબ્જેક્ટની અંદર એક્સપર્ટ થઈ ગયો. ના મિત્રો, ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ એ બાબતની અંદર બહુ સ્પષ્ટ અને સરસ મજાની વાત કરે છે. એ કહે છે કે એક્સેલન્સ ઇઝ અ કન્ટિન્યુઅસ પ્રોસેસ, નોટ એન ઇવેન્ટ. એક્સેલન્સ જે છે એ માત્ર ઇવેન્ટ નથી, એક વખત મળી જતી બાબત નથી. ઇટ ઇઝ અ કન્ટિન્યુઅસ, સતત એણે એક્સેલ થતું રહેવું પડશે. સતત એણે જે છે એ મહેનત કરી અને આગળ રહેવું પડશે, એના માટે મહેનત કરવી પડશે. ફાઇનલી, I would like to congratulate all the students who are going to perform today. Your confidence on this stage shows your hidden talent, my dear students. Today, 327 students of 16 various items will rock the stage. આજના દિવસે વિવિધ 16 જેટલી કૃતિઓમાં 327 જેટલા બાળકો જે છે આજના દિવસે એ અહીંયા પરફોર્મ કરશે, જોરદાર પરફોર્મ કરશે. અને એના કોન્ફિડન્સને તમે જોજો, કારણ કે 3 વર્ષનું બાળક પણ આવીને પોતે એન્કરિંગ કરશે પોતાની એક્ટિવિટીનું. આ બહુ મોટી વાત હોય છે. આજે આપણને પણ જો સ્ટેજ આપવામાં આવે તો આપણે જે છે એ ધ્રુજતા હોઈએ. 3 વર્ષનું બાળક પણ એન્કરિંગ કરશે, તમારી સામે હશે. તો આ વિદ્યાર્થી મિત્રો એ કોઈ મહાન કલાકારો નથી. આપણે એમને મોટિવેટ કરવાના છે, આપણે એમને પ્રોત્સાહિત કરવાના છે. આપણે બધા અહીંયા આવ્યા છીએ, આપણા બાળકો છે. બીજી એક ખાસ વાત કહેવાની છે કે મારા બાળકની કૃતિ પૂરી થઈ ગઈ એટલે વાત પૂરી, એવું નહીં. અહીંયા તમામ બાળકો આપણા બાળકો છે, તમામ બાળકો આપણા બાળકો છે. એટલે છેલ્લી કૃતિ પૂરી થાય ત્યાં સુધી આપણે બેસી રહેવાનું છે. આ કાર્યક્રમને સફળ બનાવવાની અંદર, આજના કાર્યક્રમને શેપ આપવા માટે જેમણે જેમણે મહેનત કરી છે
એ તમામ વિદ્યાર્થી મિત્રો, ઓલ ટીચર્સ, પેરેન્ટ્સ કે જેની વિશેષ મહેનત, ઘરે પ્રેક્ટિસ કરાવવાની, પાછા તેડવા મૂકવા આવવાના કે ત્યારે આ બધી બાબતો, એ ઉપરાંત જે કંઈ પણ લોકોએ આ કાર્યક્રમને સક્સેસ બનાવવા માટે મહેનત કરી છે, એની અંદર આ ગ્રાઉન્ડને આટલું સરસ બનાવનાર મંડપ સર્વિસવાળા અમારા રાજુભાઈ, સાઉન્ડવાળા અમારા વલ્લભભાઈ, લાઇટિંગમાં અમારા હર્ષદભાઈ, વિડીયોગ્રાફી કરીને આ કાયમી માટે આપણને જે છે એ સંભાળણું આપણા માટે મૂકી દે છે એવા અમારા વિપુલભાઈ, આકાશભાઈ અને આખી ટીમ. એવી જ રીતે આજે સુંદર ડેકોરેશન ફ્લાવરનું દેખાય છે એ અમારા ભાઈ શ્રી મનીષભાઈ. અને કોઈનું નામ ભૂલી જતું હોઉં તો આપ તમામના સહકારથી આજનો આ કાર્યક્રમ સરસ રીતે થવા જઈ રહ્યો છે. એકવાર જોરદાર તાલીઓથી આપણે આ વિદ્યાર્થીઓને મોટિવેટ કરીએ. થેન્ક યુ વેરી મચ. ભારત માતા કી જય. વંદે માતરમ. Thank you, sir, for your inspiring words. Your thoughts have truly set a positive and a motivating tone for this evening.